સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ દ્વારા આજથી પ્રચારના શ્રી ગણેશ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના તમામ 192 ઉમેદવારોને લેવડાવ્યા સંકલ્પ. નાયબ મુખ્યમંત્રી વડોદરામાં અને પ્રદેશ પ્રમુખે રાજકોટમાં લેવડાવ્યા સંકલ્પ. નારી શક્તિ વંદન અધિનિયમને લાગુ કરવા માટે સર્વસંમતિ બનાવવાના પ્રયાસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભા અને રાજ્યસભાના તમામ પક્ષોના નેતાઓને પત્ર લખીને માંગ્યું સમર્થન. તો ભાજપે તમામ સાંસદોને 16 થી 18 એપ્રિલ દરમિયાન સંસદમાં હાજર રહેવા જારી કર્યો વ્હીપ. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં. ચૂંટણી પ્રવાસના આજે બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિલિગુડીમાં વિશાળ વિજય સંકલ્પ સભાને કર્યું સંબોધન. કહ્યું તૃણમૂલ કોંગ્રેસ મહિલા વિરોધી પક્ષ ટીએમસીએ પણ ચૂંટણીમાં લગાવ્યું એડી ચોટીનું જોર. તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે તમામ પાર્ટીનું એડી ચોટીનું જોર. ડીએમકે, એઆઈએડીએમકે, ભાજપ, કોંગ્રેસ, ટીવીકેના સ્ટાર પ્રચારકનો કરી રહ્યા છે પ્રચાર. બંને પ્રમુખ ગઠબંધનોનો જીતનો દાવો. પશ્ચિમ એશિયામાં શાંતિ માટે અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત રહી નિષ્ફળ. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું, આ મામલે કોઈ સહમતિ થઈ શકી નથી. અમે આપી હતી બેસ્ટ ઓફર. વિખ્યાત પાર્શ્વ ગાયિકા આશા ભોંસલેનું નિધન. પુત્ર આનંદ ભોંસલે આપી માહિતી. આવતીકાલે થશે અંતિમ સંસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો શોક સંવેદના. આ વર્ષે 3 જુલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રા. 57 દિવસ સુધી ચાલનારી પવિત્ર ગુફાના દર્શનની યાત્રાનું 28 ઓગસ્ટે થશે સમાપન. યાત્રા માટે 15 એપ્રિલથી શરૂ થશે ઓફલાઈન અને ઓનલાઈન એડવાન્સ રજીસ્ટ્રેશન. રાજ્યમાં અંગ દજાડતી ગરમીની થઈ શરૂઆત. અનેક શહેરોના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો. 41.8 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર. અમરેલીમાં 40.3, અમદાવાદમાં 40.2, ગાંધીનગર અને વડોદરામાં 39.6 ડિગ્રી તાપમાન. આઈપીએલમાં આજે સતત બીજા દિવસે ડબલ હેડર. લખનૌ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સે લીધી બોલિંગ. તો સાંજે મુંબઈ ખાતે રમાનારી બીજી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે થશે ટક્કર.